એડવર્સિટીઝ તો જીવનમાં ઘણી બધી ઊભી થઈ કે પરફોર્મન્સ ના આપી શક્યા, કોન્ફિડન્સ ડગી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ, પોતાની જાત ઉપર ડાઉટ ઊભો થાય કે ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ. કોઈ પણ પરફોર્મર માટે આ ડાઉટ ઊભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે કે ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ. આ બધામાંથી મારવાન અટપટું પસાર થયા, પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના, કરવું તો છે જ. પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ, હું પરફોર્મ તો કરી જ શકું છું, હવે ક્લિક થવાની વાર છે. પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો, કોન્ફિડન્સ, વિલ પાવર તૂટવા ન દીધો. ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો. આ બધું પુરુષાર્થ કરતા કરતા એમને સંજોગો, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને he could make it in life what he actually wanted to make. તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય, પ્રતિકૂળતા ઊભી થાય, પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવો. અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે, તો મંડ્યા રહેવું, કર્યા રહેવું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, until I can run, I'll run. When I can't run, I'll walk. When I can't walk, I'll crawl, but I'll not stop moving ahead. એ આ વિચારની સ્પષ્ટતા છે. કર્યા કરવું શ્રદ્ધાથી, જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય. જો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, જેમણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર BAPS સંસ્થાની સ્થાપના કરી, એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ સિવાય કાંઈ નહીં. ઇફ યુ વોન્ટ ટુ સી અ લાઈફ ફુલ ઓફ એડવર્સિટીઝ, it is the life of Shastriji Maharaj. And at the same time, if you want to see a life full of positivity in all adversities, again, it is the life of Shastriji Maharaj. જે જગ્યાએ જાય વિરોધ, જે પ્રોજેક્ટ શરૂ કરે, માણસોની દ્રષ્ટિએ, કારીગરોની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ, બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ. સાથ સહકાર, સંજોગો પ્રતિકૂળ, એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ. શાસ્ત્રીજી મહારાજને પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી, અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. યુ હેવ ટુ weigh the options, the pros and cons of it. 100 વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે, પછી 100 વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું, એ શાસ્ત્રીજી મહારાજ શીખવાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અને પ્રમુખ સ્વામી મહારાજને વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રીજી મહારાજની, કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો. જેમ હેરોમાં કેસ હારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે, બીજી જમીન શોધવા માંડો, ભગવાનની ઈચ્છા, આપણે પ્રયત્ન કરી લીધો, પણ હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લઈએ, બીજી જમીન શોધો. અને નિસ્ડનમાં શોધીને આ મોટું મંદિર થયું, રીડર્સ ડાયજેસ્ટ લખી પણ નાખ્યું કે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ કર્યું. એટલે when you face adversities in life, don't sit back. Falling is not a crime. Refusing to stand up again and start the walk is a crime. જીવનમાં પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. પડીને ફરી વખત ઊભા થવાનો ઇનકાર કરવો અને ચાલવાનો ઇનકાર કરવો એ ગુનો છે. Falling is not a crime. Refusing to stand up again and start walking is a crime. એ ગુનો છે. તો જો આપણને આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી
દેખાય છે. ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, આપણે બધી વાતો જાણીએ છીએ, અનેક પ્રકારે બધી પ્રતિકૂળતાઓ. પણ એ બધાની વચ્ચે આપણે મહંત સ્વામી મહારાજને સ્થિર જોયા, ધીર જોયા, શાંત જોયા, કર્મઠ જોયા, સતત પ્રયત્નશીલ જોયા. અને આ ધ સેકન્ડ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધ વર્લ્ડ એન્ડ ધ લાર્જેસ્ટ હિન્દુ મંદિર ઇન ધી વેસ્ટર્ન હેમિસ્ફિયર ઊભું થઈ ગયું. તો પહેલી અગત્યની વાત છે ટુ કીપ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ, કે વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા રાખવી. અગેન જે આપણને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 100 વાર વિચાર કરી લેવો, કરવું છે કે નથી કરવું, પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર જો નક્કી કરીએ તો પછી હર્ડલ્સની સામે જોવાનું જ નહીં. હર્ડલ્સ આર ધોઝ વિચ યુ સી વેન યોર આઈઝ આર ઓફ ધ ગોલ, એવું છે. તો પહેલી અગત્યની વાત આ છે. બીજી અગત્યની વાત કે આપણે સકારાત્મક રહેવા માટે આપણા તરફથી શું પ્રયત્ન હોવો જોઈએ. ચલો, એક વિચારોની સ્પષ્ટતા અને મક્કમતા તો છે જ, પણ કંઈક આપણી આદતોમાં આપણે ફેરફાર કરવો પડે. આપણા એટીટ્યુડ્સ, અભિગમમાં આપણે ફેરફાર કરવો પડે. લોકો સાથેના આપણા સંબંધો છે એમાં ક્યાંક આપણા તરફથી ઉણપ રહેતી હોય, જેને લીધે આપણે પીપલ રિસોર્સ ડેવલપ ન કરી શકતા હોય, વિચ ઇઝ અ વેરી બિગ સ્ટ્રેન્થ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ, ફોર એની એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ રાધર, પીપલ સપોર્ટ. એ આપણે ઊભો ન કરી શકતા હોય. એટલે આપણે સપોર્ટ એટલે દ્રષ્ટિએ આપણા પ્રત્યે લાગણી, પ્રેમ, હૂંફ રહે. એમાં ક્યાંક આપણી આદતમાં કે અભિગમમાં કે બોલવા ચાલવામાં ફેર રહેતો હોય તો એ વિચાર કરવો પડે કે મારે આમાં ક્યાં સુધારો કરવાનો છે. આમ તો પૃથ્વી ઉપર બહુધા લોકો અને લગભગ બધા લોકો એમ માને છે કે હું તો બરાબર જ છું, જે કંઈ સુધારો કરવાનો છે મારા સ્પાઉસે કરવાનો છે, મારા ચિલ્ડ્રને કરવાનો છે, મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો છે, મારા નેબરે કરવાનો છે, મારા રિલેટિવ કરવાનો છે, હું તો ખાલી જગ્યા પૂરો, હું તો બરાબર જ છું. નથિંગ ઇઝ રોંગ વિથ મી, વોટ એવર ઇઝ રોંગ ઇઝ વિથ ધ પીપલ અરાઉન્ડ મી. મારામાં બધું બરોબર જ છે, સુધારો ક્યાં કરવાનો છે? આપણને વાત ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા કરી છે કે દરેક જણ એમ માને છે, ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે જો મારા પ્રમાણે બધા જો સમજે તો બધા સુખી થાય. પણ હવે બધા આવું જ સમજે છે. ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા નાળ પકડી છે આપણે સ્વભાવની, કે આપણે બધા શું માનીએ છીએ કે હું જેમ સમજું છું એમ જો બધા સમજે તો બધા સુખી થાય. પણ હવે બધા આમ જ સમજે છે તો કોણ કોનું માનશે? ઘણી વખત કોઈ હરિભક્ત હોય, કોઈ ગુણભાવી આવીને સંતોને વાત કરે કે સ્વામી જો ઘરમાં તકલીફ ને વિખવાદ છે, પણ આ લોકો જો હું કહું એમ કરે ને તો બધું બરાબર થઈ જાય. પણ હવે ઘરમાં 5 જણા આમ જ માને છે. એટલે we need to make some change in our own selves. How many of us we really believe that we need some positive change to better fit our own ecosystem? કેટલા જણા આપણે માનીએ છીએ કે મારામાં કંઈક સકારાત્મક ફેરફારની જરૂર છે કે હું મારી ઇકોસિસ્ટમને વધારે સારી રીતે ફિટ થઈ શકું. I can be a better version of my own self, version 2.0. જો આપણે બધાએ હાથ ઊંચો કર્યો, આપણને અંતરદ્રષ્ટિ છે કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છે કે આપણે સુધારો કરવો છે. એટલે આપણી આદત, અભિગમ, બોલચાલ, વર્તન, વર્તણૂક એમાં ક્યાંક ચેન્જ માગી લે. જેમ મહંત સ્વામી મહારાજ અને સંતો અક્ષરધામ ટૂર માટે સ્ટટગાર્ટ ત્યાં જર્મની પધારેલા, જે પ્રસંગ આપણે જાણીએ છીએ કે પેલા મર્સિડીઝના પ્લાન્ટમાં અને એમને જે ગાઈડ ફેરવતા હતા એને કીધું કે આવી ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું, આ ટેકનોલોજીમાં. ત્યારે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી આલે પેલા ગાઈડને કે where do you actually need to make the change? In the technology or the person who is driving the car? ટેકનોલોજીમાં ચેન્જ જોઈએ, ટેકનોલોજી અપગ્રેડ દિવસે દિવસે થવી જ જોઈએ, એમાં બે મત નથી. પણ સાથે માણસમાં સુધારો કરવાનો કે નહીં? બેસ્ટ ઓફ ટેકનોલોજી હોય પણ દારૂ પીને ચલાવતો હોય તો એક્સિડન્ટ થવાનો જ છે. બેસ્ટ ઓફ ટેકનોલોજી પણ કંઈક ઓવરટેકિંગમાં મિસજજમેન્ટ કર્યું તો પ્રશ્ન આવવાનો જ છે. એટલે માણસમાં આપણે ફેરફારની તો જરૂર છે. પહેલાં તો માનવું એ મોટી વાત છે,
અને એનાથી મોટી વાત સ્વીકારવું. માનવું એટલે ઇન જનરલ હા માણસે ફેરફાર કરવો જોઈએ, પણ મારે કંઈક ફેરફાર કરવો જોઈએ એવું સ્વીકારવું ને એમાં ગજબની હિંમત જોઈએ. હા, યુ નીડ અ લોટ ઓફ કરેજ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી, ધ ફેક્ટ that I need to change somewhere to become a better version of my own self. એ ચેન્જ ક્યાં લાવવાનો છે? આમાં શબ્દો એટલે બોલવામાં, વર્તનમાં, અભિગમમાં. Attitude plays a very big role. How you look at things, how you look at people, how you look at happenings in life. એ અભિગમ છે ને એ પોઝિટિવિટી માટે મૂળભૂત પાયાનો એક બહુ જ મોટો રોલ પ્લે કરે છે. કારણ કે એટીટ્યુડથી જ, અભિગમથી જ કાં તો નકારાત્મકતા બંધાય છે અને કાં તો સકારાત્મકતા બંધાય છે. એટલે એટીટ્યુડ્સ એ જીવનમાં ખૂબ જરૂરી છે. વર્ષો પહેલા 1990 સુધી એવી માન્યતા હતી કે પીપલ વિથ રિસોર્સિસ કેન પરફોર્મ, કે જેની પાસે કંઈક રિસોર્સિસ છે, બેકગ્રાઉન્ડ છે, એકેડેમિક ક્વોલિફિકેશન્સ છે, ફેમિલી સપોર્ટ છે, ફેમિલી બિઝનેસ છે, એને કોઈ પ્લેટફોર્મ મળી ગયું, તો ધીસ કાઇન્ડ ઓફ રિસોર્સિસ હેલ્પ્સ હિમ ઇન પરફોર્મિંગ ઇન સમ વે ઓર હેલ્પ્સ હિમ ઇન પરફોર્મિંગ બેટર, વધારે સારું કરી શકે. પણ 1990s પછી સિનારીઓ સમાજમાં બદલાવા માંડ્યો કે સમટાઈમ્સ પીપલ વિથ લેસર રિસોર્સિસ વેર ઓલ્સો ફાઉન્ડ ટુ બી પરફોર્મિંગ, એસ્પેશિયલી સિલિકોન વેલીમાં બધી જગ્યાએ. તો વિચાર આવવા માંડ્યો મેનેજમેન્ટ ગુરુઝને બધાને કે આ કેવી રીતે શક્ય બને? આપણે તો આવું જ માનતા હતા. પછી આ વાત ઉપર બહુ જ સંશોધનો થયા, બહુ જ ચર્ચા થઈ. એમાં એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલરે 14 વર્ષ સુધી સંશોધન કર્યું. સંશોધન માટે એમને કદાચ મે બી 400-500 જેટલા આ સંબંધી આર્ટિકલ્સ વાંચ્યા હશે, 1000-2000 કલાકના ઓડિયો પ્રોગ્રામ્સ એમને સાંભળ્યા હશે, ઘણી બધી સફળ વ્યક્તિઓને મળ્યા, એમનો ઇન્ટરવ્યૂ લીધો, ઘણા બધા નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા, એમની સાથે વાર્તાલાપ કર્યો. એના પરથી એક નિષ્કર્ષ પર આવ્યા, જે વાત આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, અને એમણે પુસ્તક લખ્યું. એન્ડ ધ ટાઇટલ ઓફ ધ બુક ઇઝ એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે તમારો અભિગમ જ છે. અભિગમ જો સવડો હોય, અભિગમ જો ઊંચો હોય, અને અભિગમ જો પવિત્ર હોય, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો ઇટ ઓલ એડ્સ અપ, ઇટ ઓલ હેલ્પ્સ યુ